હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં ને જય માતાજી બધાને. આપણે આવી ગયા છે કપામાં પાણી વારવા અને કપામાં આટલું પણ ચાલુ છે. જે વરસાદ થયો નથી એટલે બહુ વધારે કપાને પાણી પાવું પડે છે. તો ફાઇનલી આપણો કપા પી ગયો છે અને આપણે જવાનું છે વાડીએ. આપણો કપા જો હવે આ બે પાણી જાય છે છેલ્લા અને આ પી ગયો છે. આ હે કાકાનો કપા અને આ બાજુ છે આપણો કપા. તો ભાઈ વરસાદ આવતો નથી ને એટલે જો આ કપાનું છોડ ને વધારે આમ વિકાસ લેતો નથી. વરસાદ આવી જાય ને તો આ કપાના છોડ વધારે વિકાસ કરે અને જટ મોટો થાય. બાકી તમારે વરસાદ આવ્યો કે નહીં કોમેન્ટ કરી વારજો. અમારે તો હજી વરસાદ આવ્યો નથી. ભાઈ ફાઇનલી વાગી ગયા છે સાંજના 4:30 ને આપણે જઈએ ગામમાં ઠાકર બાપાના મંદિરે પગે લાગવા. આજ પૂનમ છે ને એટલે તો ભાઈ આપણે આપણા માતાજીનું દર્શન કરી લીધા છે અને હવે જઈએ ઠાકર બાપાના મંદિરે. તો આપણે ઠાકર બાપાના મંદિરે દર્શન કરી લીધા છે અને તમે પણ કરી લ્યો દર્શન. તો ભાઈ ઠાકર બાપાના મંદિરે પગે લાગી અને હું મારા ભાઈબંધ ભાઈ અમે આવ્યા છે થોડીક રીલ શૂટ કરવા. મસ્ત મજાનું લોકેશન અહીંયા જોઈ લો તમે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને આપણે આવતા રહી પંપ લઈને આમાં સીધામાં દવા છાંટવા, કેમ કે આ ધોરિયો રહ્યો ને માં આગળ ખડ થઈ ગયું ને એટલે ધોરિયો ફૂટ બહુ કરતો હતો. એટલે આપણે એને આમાં પાણી વાર્યું હતું કાલે અને આમાં દવા છાંટી દેવાની એટલે બધું ખડ ભરી જાય ને એટલે પાણી સરખું હાલે ધોરિયામાં. તો હાલો આપણે દવા છાંટવાનું કરી દઈએ ચાલુ. તો આપણે પંપ ભરી લીધો હોય દવાનો, કરી દઈએ છાંટવાનું ચાલુ. ફાઇનલી દવા છાંટી લીધી છે આપણે ધોરિયામાં અને હવે આપણે પાછું વાડીએ વહી જવાનું છે. તો હાલો વાડીએ જાય. આપણે ભાઈ કપામાં રોજડા આવી ગયા હતા ને એટલે જો ધાર્યું અને વારો ને બધું લઈ લીધું છે ને આપણે જાય ખાપા ખોળવા. આ આપણો કપા અને જો અહીંયા બાવરો ઊભો છે તે એને કાપીને આપણે ખાપા કરવાના છે. તો હાલો ખાપા કાપી લઈ. કાપી નાખ્યા છે અને ખાપો ખોડી વાર્યો છે. બાકી જ આમ શેઠે ખાપા પાથરી દીધા છે હોરા અને જે આ ડાયરું વધે ને અહીં. તો ભાઈ ખાપા ખોડતા બપોર સડી ગયા હતા ને આપણે વીએ હતા વાડીએ આરામ કરવા. અને વાડીએ આવીને આપણે નાહી લીધું ને હવે પાછા જાય વારો બાંધવા. ખાપા ખોડતા હતા અહીંયા જાહેરમાં એને ખડની દવા છાંટી હતી ને ત્યાં કોકો ઉડી છે ને દવા. આ બાજુ જો કપાના પાંદડા સુકવવા માંડ્યા. આ બાજુ થોડા આપણે જો આ બાજુ આ લાઈનમાં સીધા ખાપા ખોડી દીધા છે અને હવે આપણે એને વારો બાંધવાનું ચાલુ કરવાનું હોય. તો જો આ પડ્યો વારો ને હાલો કરી દઈએ બાંધવાનું ચાલુ. આપણે જો હોંગરો સીધો ખાપા ખોડી અને વારો બાંધી દીધો છે કમ્પ્લીટ. એટલે હવે ખૂટિયા કે રોજડા નહીં આવે આ બાજુથી. તો આજના બ્લોગમાં આટલું જ. મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.